બુલેટિનની શરૂઆત કરીએ વાત સૌપ્રથમ મહત્વના સમાચાર કડીના રાજપુર પાસેના આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં પાણી માફિયાઓ બેફામ બન્યા છે। કડીના રાજપુરમાં કેમિકલ માફિયાઓ બેફામ બન્યા। પાણી લાલ કલરનું આવતું હોવાનું સ્થાનિકોની ફરિયાદ છે। પાણીના બોરમાંથી લાલ કેમિકલ યુક્ત પાણી આવે છે જેના કારણે સ્થાનિકો પરેશાન। તેમના દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી અને રાજપુરના ખેડૂતો તથા સ્થાનિકોને આ પ્રકારનું દૂષિત પાણી આવતું હોવાથી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખેતરના બોરમાં પણ આ જ પ્રકારનું લાલ પાણી આવે છે અને મુસ્લિમપુરા વિસ્તારમાં 20 દિવસથી આ સમસ્યાનો સામનો સ્થાનિકો કરી રહ્યા છે। સમગ્ર ઘટના મામલે પોલ્યુશન વિભાગને પણ જાણ કરવામાં આવી। તેઓ ત્યાં પહોંચ્યા। ઘટના સ્થળે તેમના દ્વારા સેમ્પલ પણ લેવામાં આવ્યા અને પોલ્યુશન અધિકારી DM રાઠોડ કે જેમણે સ્થળની મુલાકાત પણ લીધી। મહેસાણા જિલ્લાના કડી પાસે આવેલા રાજપુરની અંદર ખાસ વાત કરીએ તો જે કેમિકલ માફિયાઓ જે છે બેફામ બન્યા છે અને કેમિકલ જે નીકળે છે એનો ભૂગર્ભમાં જે છે નાખવામાં આવે છે। આપ જોઈ શકો છો કે જેના કારણે હાલ આ બોરમાં લાલ કલરનું પાણી જે છે આ ખાસ આવી રહ્યું છે જેના કારણે ખેતી પશુપાલન અને પીવાના પાણી માટેની અસહ્ય તકલીફો જે છે રાજપુરના નાગરિકો જે છે વેઠી રહ્યા છે। આપણી સાથે સ્થાનિકજનની સાથે વાત કરીશું। વડીલ શું કહેશો, શું સમસ્યા ખાસ? सर हमारे आज થી 10 વર્ષ પહેલાથી રાજપુર ગામમાં આ કેમિકલ યુક્ત પાણીની સમસ્યા ચાલુ છે। છેલ્લા અમારે 2 વર્ષથી પાણી લાલ આવતું હતું પણ અત્યારે 6 મહિનાથી એકદમ બિલકુલ પેટ્રોલ જે આવે આપણે પેટ્રોલ એ ટાઈપનું ઓરેન્જ કલરનું પાણી ચોખ્ખું આવે છે। હવે એ પાણી અમારે પીવાથી ખંજવાળ જેવી પીવા માટે ફિલ્ટર અમે લગાવડાયેલા છે બધા। ફિલ્ટર લગભગ અઠવાડિયું ચાલે, અઠવાડિયામાં ફિલ્ટર ચોકઅપ થઈ જાય છે, મેવરોન જતા રહે છે અને આ પાણીથી નાહવામાં બહુ જ મુશ્કેલી, ઢોર પાવામાં પણ મુશ્કેલી। અમે રોજના 2 ટેન્કર પાણી મંગાવીએ છીએ અને એ યુઝ કરીએ છીએ પીવા અને વાપરવા માટે। અમારા નાના બાળકો આ પાણીથી નાય છે અને એ ખંજવાળે સાહેબ તમને એવું લાગે કે આ કેવી સ્થિતિ છે એ ખબર નથી પડતી અમને। અને અમારા બોરમાં 2 વર્ષથી આવે છે, એ બાજુના બોરમાં 7-8 વર્ષથી આવે છે। આજે ગામમાં 20 થી 22 બોરમાં લાલ પાણી આવે છે, 20 થી 22 બોરમાં। પબ્લિક સાહેબ અહીં ભમરિયા પંચાયતનો બોર હતો એમાં લાલ પાણી આવતું સાહેબ, લોકોને ખંજવાળ થઈ જાય, ખુજલી થઈ જાય, ચોબડી રોગ થાય, એ બધી બહુ તકલીફ થઈ। પછી એ પંચાયતનો બોર પછી આવું બનાવ્યો પણ સાહેબ સમસ્યા તો અમારી મળતી જ નહીં। પીસીબી સર આજથી 3 મહિના પહેલા બી કંઈક સેમ્પલ લઈ ગયા હતા, એનાથી 6 મહિના પહેલા બી સેમ્પલ લઈ ગયા। સેમ્પલ લેવામાં તો સર હું કહું તો આ 10 વર્ષથી સેમ્પલ તંત્ર લે છે। સેમ્પલ લઈ જાય છે કે રિપોર્ટ કરીએ, હા કરીએ, તે કરીએ પણ કોઈ નિકાલ તંત્ર કરતું નથી સર। આજે આ કેમિકલના કારણે સર આજે આખું ગામ કેન્સરથી સમજો એમ સમજો કે નહીં હોય ને સર તો જ્યાં જે લાલ પાણી નીકળે છે એક બોરમાંથી સર નહીં એ ઘરે 1 થી 2 જણા કેન્સરના પીડિત છે। કોઈકને સર ખરજવાની તકલીફ, એવી નવી એલર્જી, ચામડીની એલર્જી હોય સર। આ પાણી ઢોરો પીવો એટલે આપણે દૂધ એનું પીવાનું, એટલા લોકો અમે ત્રાસી ગયા છે સર। હવે છો કે હાલમાં પાણી જે છે એકદમ પેટ્રોલ જેવું કહી શકાય એ પ્રકારનું પાણી હાલ અહીંયા જોવા મળી રહ્યું છે। આપણી સાથે વડીલ છે, એની સાથે પણ વાત કરીશું। વડીલ શું કહેશો, ખાસ પાણી આટલું ખરાબ છે, શું તકલીફો ભોગવી રહ્યા છે સ્થાનિકો? સાહેબ તકલીફોમાં આર્થિક, સામાજિક, શારીરિક દરેક પ્રકારની તકલીફો સ્થાનિકો ભોગવી જ રહ્યા છે। બાળકોની અંદર ડાયરિયા, વોમિટિંગ જેવા ઘણા કેસો અહીંયા PSCમાં નોંધાયા સાહેબ અને કેન્સર જેવા ગંભીર બીમારીઓથી પણ અહીંયા લોકો પીડાતા થયા છે પાણી આવવાના બાદમાં। આપણે ખાસ એનું જે ટેસ્ટિંગ જે છે pH નું ટેસ્ટિંગ છે પણ કરાતું હોય છે, આપણે ટેસ્ટિંગ કરી એને પણ જાણવાનો પ્રયત્ન કરીશું કે આ પાણી કેટલી હદે ખરાબ છે। ખાસ જે છે લિથિયમ પેપર જે છે, લિથિયમ પેપરનો અહીંયા ખાસ ઉપયોગ કરી અને આ જે બોટલનું પાણી જે છે એ આમાં ભરી અને એનું જે ટેસ્ટિંગ જે છે ખાસ કરવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો કે એનો જે કલર જે છે કેસરી જ રહેવું જોઈએ, પરંતુ હાલ આપણે એના જે સ્કેલ છે સ્કેલ પ્રમાણે જોઈશું તો જે આ કહી શકાય કે અંદાજે 9 pH જેટલું પાણી ખરાબ જે છે એ પ્રકારનું હાલ અહીંયા સ્પષ્ટ જોઈ શકાય છે। ખાસ જે છે આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવાની માંગ જે છે અને રજૂઆત જે કહી શકાય કે જે વાત જે છે સ્થાનિક લોકો કરી રહ્યા છે। મુકેશ સોશી, ગુજરાત ફર્સ્ટ, મહેસાણા। અને જીપીસીબીના અધિકારી DM રાઠોડ આપણી સાથે જોડાયા છે। સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં રાઠોડ સાહેબ। તો ફોનમાં વાતચીત કર્યા પહેલા જ તેમના દ્વારા ફોન કટ કરી નાખવામાં આવ્યો કારણ કે ગ્રામજનો દ્વારા તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી તેમને વારંવાર, પરંતુ સમસ્યાનું કોઈ નિરાકરણ નહીં। ત્યાં અધિકારીઓ પહોંચે છે અને તેમના દ્વારા એ વાત કહેવામાં આવે છે, વાયદાઓ આપીને તેઓ પાછા આવી જાય છે કે થઈ જશે, પરંતુ આ પાણીની સમસ્યાનો સામનો ઘણા સમયથી આ રાજપુર ગામના લોકો કરી રહ્યા છે। કેમિકલ યુક્ત પાણી આવે છે અને બાળકોને પણ કેટલીક બીમારીનો ભોગ બન્યા છે। અત્યાર સુધી રાજપુર ગામના ખેડૂતો પણ આ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ત્યારે
ભારે મુશ્કેલીનો સામનો કરતા આ રાજપુર ગામના ખેડૂતો તથા સ્થાનિકો કે જેમના દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી, સાથે એ પણ આક્ષેપ છે કે ત્યાંના જે કેમિકલ માફિયાઓ છે તેમના દ્વારા કેમિકલવાળું પાણી ભૂગર્ભમાં ઉતારવામાં આવે છે અને વારંવાર તેને લઈને તપાસ કરવામાં આવે તેની પણ માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે.